દીકરીને ઉઠાવી જનાર બાઢડા ગામના યુવકના હત્યારાઓ ઝડપાયા। માંગા દીકરીના હોય વહુના ન હોય એ કહેવતને સાર્થક કરતા સુરત ખાતેથી પોતાની પત્નીને ઉઠાવી જનારા બાઢડાના યુવાનને 4 જણાએ ગોતી કાઢી ઢોર માર મારી બાઢડા ગામની અવાવરૂ જગ્યાએ ગાડીમાંથી ઉતારી દેતા બાઢડાના યુવકનું મોત નીપજ્યું। જે બનાવમાં 4 આરોપીઓ સામે હત્યાનો ગુનો સાવરકુંડલા ખાતે નોંધવામાં આવતા ગુનાના આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડતી અમરેલી એલસીબી ટીમ। આ ગુનાના કામની પ્રાપ્ત વિગતો અંગે જો વાત કરવામાં આવે તો બારડા ખાતે રહેતા અને કડિયા કામ કરતા મરણ જનારના મોટા ભાઈ 30 વર્ષીય વિરલભાઈ રમેશભાઈ ચુડાસમાએ તારીખ 30/4/2026 ને ગુરુવારના રોજ રાત્રિના 9:15 વાગ્યાના સમયે સાવરકુંડલા ગ્રામ્ય પોલીસ સ્ટેશને ફરિયાદમાં આપ્યા મુજબ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામે રહેતા ફરિયાદીના નાના ભાઈ નિલેશભાઈ રમેશભાઈ ચુડાસમાને આહિર સમાજની પરિણીત મહિલા અખેગઢના રાકેશભાઈ દાનાભાઈ નકુમની પત્ની સાથે પ્રેમ સંબંધ હોવાથી તારીખ 17/4/2026 સાંજના 5 વાગ્યે હું મારી પ્રેમિકાને લેવા સુરત જાઉં છું તેવું કહી ઘેરેથી નીકળેલા, જેથી મરણ જનારે પોતે આ પરિણીત મહિલાને સુરત ખાતેથી ભગાડેલી હોવાનું મન દુઃખ રાખી આરોપી વિજય ઉર્ફે રાકેશ દાનાભાઈ નકુ રહેવાસી અખેગઢ તાલુકો મહુવા તેમજ તરુણ બાંભણિયા રહેવાસી કરલા તાલુકો મહુવા તેમજ અમિત હડિયા રહેવાસી ગાંડલા તાલુકો સાવરકુંડલા વગેરે નાઓએ મળીને એક સંપ કરીને આ સુરત ખાતેથી પરિણીત મહિલાને ઉઠાવી ગયેલા બાઢડા ગામના નિલેશ ચુડાસમાને શોધી કાઢી કોઈ એક જગ્યાએ લઈ જઈ હથિયાર કે અન્ય કોઈ રીતે જીવલેણ માર મારી બાઢડા ખાતે વિરાણી હાઈસ્કૂલની પાછળના પડતર જગ્યામાં ઉતારી નાસી ગયેલા હોય। આ નિલેશનું આ 4 ગુનેગારો દ્વારા માર મારવાના કારણે મોત થયેલ હોવાનું સુરત કડિયા કામ કરતો યુવક નિલેશ ચુડાસમા એક પરિણીતાને ભગાડી ગયો હતો, જે બાદ યુવકની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી। આ મામલે તાજેતરમાં સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો, જેમાં યુટ્યુબર આ યુવક પાસે માફી મંગાવતો હોવાનું સામે આવ્યું હતું। નિલેશ સુરતમાં કડિયા કામ કરતો હતો અને આ દરમિયાન તેને આહિર સમાજની એક પરિણીત મહિલા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો। નિલેશ આ મહિલાને ભગાડી ગયો હતો, જે વાતનું મન દુઃખ રાખીને આરોપીઓએ તેનું કાસળ કાઢી નાખવાનું કાવતરું ઘડ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું। ઘટનાની ગંભીરતા ત્યારે વધી કે જ્યારે ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના કરલા ગામના યુટ્યુબર તરુણ બાંભણિયા ઉર્ફે તરુણ આહિરને નિલેશને શોધી કાઢ્યો હતો। તરુણ અને નિલેશને નીચે બેસાડી આહિર સમાજની દીકરીને ભગાડવા બદલ માફી મંગાવતો એક વિડીયો પણ શૂટ કર્યો હતો। આ વિડીયોમાં યુવક 2 હાથ જોડી સમાજની માફી માંગી રહ્યો હતો। યુટ્યુબર વિડીયોમાં કહી રહ્યો હતો કે આ યુવકને 27 તારીખનું અલ્ટિમેટમ આપ્યું હતું, જોકે તે હાજર ન થતા તેને અમદાવાદથી શોધી કાઢ્યો છે। સમાજની દીકરીને જે પણ ભગાડીને લઈ જશે તેને છોડવામાં આવશે નહીં। એટલું જ નહીં, યુટ્યુબરે મૃતકના માતા અને ભાઈ પર દબાણ લાવીને અન્ય એક વિડીયો પણ બનાવડાવ્યો હતો। આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાયરલ થયા હતા। આ અંગે નિલેશભાઈના ભાઈ વિરલભાઈ રમેશભાઈ ચુડાસમા રહેવાસી બાઢડા તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલી વાળાએ
આ ચારેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ જાહેર કરતા સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103(1) 54 તથા જીપી એક્ટ કલમ 135 મુજબનો ગુનો રજીસ્ટર થયેલો હોય, જે અન્વયે અમરેલી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર સીપી વાઘેલા તથા એલસીબી ટીમ દ્વારા ઉપરોક્ત ખૂનનો ગંભીર ગુનો કરી ફરાર થયેલ આરોપીને બાતમી હકીકત તેમજ ટેકનિકલ સોર્સ આધારે ગણતરીના કલાકોમાં પકડી પાડી આગળની કાર્યવાહી થવા અર્થે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ છે. પોલીસે મૃતદેહને કબજે કરી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ભાવનગર મોકલી આપ્યો હતો. આ કેસમાં સાવરકુંડલા રૂરલ પોલીસે મુખ્ય 3 આરોપીઓ યુટ્યુબર તરુણ બાંભણિયા રહેવાસી કરલા તાલુકો જેસર જિલ્લો ભાવનગર, વિજય ઉર્ફે રાકેશ દાનાભાઈ નકુમ રહેવાસી અખેગઢ તાલુકો મહુવા અને અમિત હડિયા રહેવાસી ગાંડલા સામે ગુનો નોંધ્યો હતો ને વિજય નકુમ અને અમિત હડિયા ઝડપાઈ ગયા હતા, જ્યારે યુટ્યુબર તરુણ બાંભણિયા હાલ ફરાર હોવાની વિગતો સાવરકુંડલાના ડીવાયએસપી વિરલ ચંદને આપી હતી. પકડાયેલા આરોપીઓમાંના મૂળ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના અખેગઢ ગામનો અને હાલ સુરતના કામરેજ વિસ્તારના રિદ્ધિ સિદ્ધિ સોસાયટી ખાતે રહેતો 32 વર્ષીય વિજય ઉર્ફે રાકેશ દાનાભાઈ નકુ તેમજ મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ગાંડલા ગામનો અને હાલ સુરત ખાતે દેવાયત ગામમાં શ્રી દર્શન બંગલોજ ખાતે રહેતો 26 વર્ષીય અમિત મનુભાઈ હડિયા, જેમાં પકડવાના બાકી આરોપીઓમાં ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના કરલા ખાતે રહેતો યુટ્યુબર તરુણ વલ્લભભાઈ બાંભણિયા તેમજ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના માળિયા ખાતે રહેતા બિપિન મનસુખભાઈ કળસરિયા. પોલીસને શંકા છે કે આ તપાસ દરમિયાન અન્ય કેટલા નામો પણ ખુલી શકે છે. હાલમાં સાવરકુંડલા રૂરલ પોલીસની આ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. સોશિયલ મીડિયાના યુગમાં કાયદો હાથમાં લઈ વિડીયો વાયરલ કર્યા બાદ થયેલી આ હત્યાએ કાયદો અને વ્યવસ્થા સામે અનેક સવાલો ઊભા કર્યા છે. સર, જે બારડામાં એક યુવકની લાશ મળી ગઈ, આખું પ્રેમ પ્રકરણમાં હોય એવું લાગતું હતું. એના સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ થતા. સમગ્ર ઘટના શું હતી, એમાં શું આરોપીની અટકાયતની વાત કરો છો? ગઈ તારીખ 30 એપ્રિલ 2026ના રોજ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં એક બીએનએસ 103(1) 54 અને જીપી એક્ટ 135 મુજબનો ગુનો દાખલ થયો છે, એટલે કે મર્ડરનો ગુનો દાખલ થયેલો છે. જેમાં મરણ જનાર જે છે એ નિલેશભાઈ ચુડાસમા એ છે. આ મર્ડર પાછળનું બનાવનું કારણ એવું છે કે જે નિલેશભાઈ હતા એમને વણોટ ગામના એક બેન છે, એમને જોડે પ્રેમ સંબંધ હતો. બેન પરિણીત હોય તેમ છતાં નિલેશભાઈ જે છે એમને સુરત મુકામેથી લઈ ગયેલ હતા. આ બાબતનું પોતાનું મન દુઃખ રાખી અને જે ગુનાના કામના આરોપીઓ છે કે જેમના નામ છે વિજય ઉર્ફે રાકેશ, તરુણ બાંભણિયા અને અમિત હડિયા, એમણે નિલેશભાઈને આ બાબતનું મન દુઃખ રાખી ઢોરમાર માર્યો હોવાના લીધે એમનું મૃત્યુ નિપજ્યું છે. આથી રૂરલ પોલીસ સ્ટેશનમાં આ મુજબનો ગુનો દાખલ થયેલો છે. આ ગુનાની તપાસ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ KL ચૌધરી ચલાવી રહ્યા છે. આ ગુનાના તપાસના કામે જે 2 આરોપીઓ છે, વિજય ઉર્ફે રાકેશ અને અમિત હડિયા, જેમની ધરપકડ કરવામાં આવી છે. અન્ય જે આરોપી જે છે નાસ્તા ફરતા, એને પકડવાના ચક્રો ગતિમાન છે અને હાલ તપાસ પ્રગતિ પર છે. આરોપી કોણ છે જે સોશિયલ મીડિયાના વાયરલ વિડીયોમાં બોલે છે? હા, આ બાબતે જે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયેલા છે એમાં જે ભાઈ બોલે છે ધમકી ભર્યા ટોનમાં, એ છે તરુણભાઈ બાંભણિયા,
જે હાલ ફરાર છે અને એને પકડવાની ગતિવિધિ ચાલુ છે. કોઈ દી આહિર સમાજની છોકરી લઈને તમે ભાગતા નહીં, મારી ભૂલ થઈ ગઈ છે. આહિર સમાજ મારો બાપ છે. જય દ્વારકાધીશ. આ આહિર સમાજની દીકરીને લઈને ભાગ્યો હતો અને 27 તારીખનું અલ્ટિમેટમ આપ્યું હતું કે જ્યાં પણ હો ત્યાંથી 27 તારીખે તું હાજર થઈ જાજે. 27 તારીખે હાજર નહોતો થયો. 28 તારીખે એને અમદાવાદમાંથી પકડ્યો છે અને આહિર સમાજની જે પણ કોઈ દીકરીને લઈને જશે એને કોઈ પણ સંજોગોએ છોડવામાં આવશે નહીં. કોઈ દી આહિર સમાજની છોકરી લઈને તમે ભાગતા નહીં, મારી ભૂલ થઈ ગઈ છે. આહિર સમાજ મારો બાપ છે. આ છે ને આ લુખ્ખાઓ, અસામાજિક તત્વો, આવારા તત્વો, આતંકવાદીઓ દીકરીઓને બ્લેકમેલ કરે છે. અને તે શું કર્યું તું? અનાજના ટીકડા ખાધા હતા. ખાધા તા ખવડાવવાનું ધમકી આપી હતી. ખવડાવવાની ધમકી આપી. હું ધમકી આપી હતી? અનાજ તું નહીં આવ્યો તો અમારે અનાજના ટીકડા ખાઈ લે. અને આ મેં બ્લેડો મારી. બતાય, અહીં લાવો, નજીક લાવો, બતાય. ઝૂમ કરો. આ જો આ બ્લેડ અહીંયા ઉભા છે મારી કે તું મારે નહીં ભાગ ને તો હું મરી જાય. આ બ્લેડ મારી અને ફોટા મોકલેલા છે અને એમ કીધું કે તું નહીં આવ્યો તો હું અનાજના ટીકડા ખાઈ જાય. આ પ્રૂફ છે. કીધું તો બ્લેકમેલ કરી હતી. એટલે આ લુખ્ખાઓ છે ને બેનો દીકરીઓને બ્લેકમેલ કરે છે. આ મરશે નહીં, તમને મારી નાખશે. આ એમની ઘરે નથી કોઈ દી 5 રૂપિયા રળીને આપ્યા. આ હાવ લુખ્ખાઓ, આવારા તત્વ. આ એના મા બાપને પ્રેમ નથી કરતા, એ તમને હું પ્રેમ કરવાના છે. આ લુખ્ખાઓ છે ને આવનેથી સાવધાન રહેજો. આ આતંકવાદીઓથી સાવધાન રહેજો. આ એમના મા બાપને નથી પ્રેમ કરતા, એ તમને હું પ્રેમ કરવાના છે. અને ખાસ કહું છું, જે પણ કોઈ આહિર સમાજની દીકરીને લઈને જાય ને તો હું હાલત થાય. બહુ ખોટું પરિણામ આવશે. એટલે આહિર સમાજની દીકરી લઈને કોઈ મેં આવી ભૂલ કરી આજ પછી તમે કોઈ દી કોઈ કરતા નહીં. આહિર સમાજ તમે મને માફ કરી દેજો. આવી ભૂલ આજ પછી કોઈ દી નહીં કરું. કરી કોઈ દે નહીં કરું. કે હું થાય? ગમે ત્યાંથી પકડી લે. તારું લોકેશન કઈ કઈ હતું? નહીં. ક્યાંથી પકડાણો? અમદાવાદ. હે, કોઈને ખબર હતી? નહીં. તારા ભાઈબંધ કોઈને ખબર હતી? તોય પકડાઈ ગયો. એટલે જે પણ કોઈ આહિર સમાજની અસ્મિતા ઉપર આંગળી સીંચે ને, આહિર સમાજની પરંપરા ઉપર, સંસ્કૃતિ ઉપર જયારે વાત આવશે ને, યદુવંશી આહિર એકતા મંચ કોઈ પણ સંજોગોએ નહીં મૂકે. જે પણ તારીખ આપવામાં આવશે ને એ તારીખ સુધીમાં જો હાજર નહીં થાવ ને તો 7મા પાતાળમાંથી તમને ગોતવામાં આવશે. અને એ પછીનું પરિણામ જો તમે તારીખ સુધીમાં નહીં આવો ને તો કેવું પરિણામ આવશે? ખરાબ પરિણામ આવશે. કેવું આવશે? ખરાબ આવશે. કોઈ જાય કે હું થાય? કોઈ દી કોઈ તમે ભાગતા નહીં. મેં આવી ભૂલ કરી આજ પછી તમે કોઈ દી કોઈ કરતા નહીં. કરાય. આહિર સમાજની હું માફી માંગુ છું. એટલે જે પણ કોઈ જાય ને છોડવામાં આવશે નહીં, ખાસ કરીને યાદ રાખી લેજો. અને આ લુખ્ખાઓ આ નાટક કરે ને, આ પ્રેમ કરવાનું જુઓ, આ કાપલિયું રાખે, આ બધી બેનો દીકરીઓને દેવા માટે આટલી બધી કાપલીની શું જરૂર છે? જુઓ આ મોબાઈલ નંબર જોઈ લો. આ 1, આ 2, આ 3, આ છે ને આ નંબર રાખે. આ જેને ગમી જાય ને એ છોકરીઓને દેવા માટે જવો આ નંબર રાખે. એટલે આ લુખ્ખા. અને કેટલામી છોકરી હતી? ત્રીજી. હે, ત્રીજી. તાણીથી બોલ. ત્રીજી. કેટલામી? ત્રીજી. કેટલી છોકરીને ફસાવી? 3. મારો વાલીડા તું મારો પેટ છો અને મારા બાપલિયા તમે જાઓ અહીંયાથી નિર્દોષ માણાને છૂટા કરો. હાથમાં પાતાળ મને ગોચું ને આને ગોચું. આ જો ઘરે બેઠો છો કહું છું. એટલે બેટા તું ગમે ત્યાં હોય ત્યાં મારા વાલા, તું મારું પેટ છો બરાબર. તારે જીવતું રહેવું હોય તો તું ગમે ત્યાં હોય ત્યાંથી બેટા તું અહીંયા વહી આય. આ ઠેકાણ અત્યારે હજી કાંઈ થયું નથી કે તું હાજર થઈ જાય મારા વાલા. અને એની દીકરી તું ગમે લઈને જોશી, મારી પોતાની દીકરી, મારી વણોટની દીકરી છે એટલે મારી દીકરી થાય છે. અને આ લુખ્ખાઓને કહું છું છેતી જાય તમને કોઈ પણ સંજોગોમાં એક પણ ને નહીં, આને નહીં, જે પણ કોઈ લઈ જાય ને કોઈને નહીં મૂકે. યાદ રાખી લેજો. હાથમાં પાતાળ મને ગોચું ને આને ગોચું. આ જો ઘરે બેઠો છો ને કહું છું, આને કોઈ દી રળીને રૂપિયો દીધો નથી, દારૂ પીવે છે, અસામાજિક તત્વો આવા કોઈ દી તમને કઈ રીતે સુખી રાખે? તમે પેલા એનું બેકગ્રાઉન્ડ તો જાણો. એના મા બાપને 5 રૂપિયા રળીને આપ્યા નથી, મા બાપને કોઈ દી સુખ દેખાડ્યું નથી, તો તમને હું એ સુખ આપી દેવાના? 5 દિવસનું બધું છે. આ 5 દિવસ ખાલી સારું લાગે. ભયંકર પરિસ્થિતિ આવશે મારી બહેનો. હું તમને 2 હાથ જોડીને વિનંતી